આ અમારા ઝૂલેલાલ ઈષ્ટદેવ છે, એનું ચાલિયા સાહેબનો મહોત્સવનો પ્રોગ્રામ ચાલુ છે, જે આપણે રેલનગરમાં એકતા મસાલા માર્કેટ વાળી શેરીમાં એનું આયોજન રાખેલું છે, અયોધ્યા નગરી બ્લોક નંબર 12 જે 40 દિવસ માટેનું હોય છે. આજે એની પૂર્ણાતિથિના નિમિત્તે 51 ભેરાણાનું અમારી શોભાયાત્રા બહુ ધૂમધામથી નીકળેલી છે, જે અહીંથી થઈને લાલપરી સુધી ગાજતે વાજતે લઈ જાશું અને ત્યાં પૂર્ણાતિથિ થશે. અખંડ જ્યોતનું ત્યાં સ્થાપના જે કરેલી હોય એનું વિસર્જન કરીએ છીએ. એના માટે આ બધું છે અને આ બધાય અમારા સિંધી સમાજના લોકો જોડાયેલા છે અને આ અમારો ગ્રુપ છે. झूलेलाल चालीसा नो मतलब ये है कि झूलेलाल चालीसा શું કામે મનાવે છે 40 દિવસ? તો અમારા સિંધી ઉપર 2007 માં બહુ જ અત્યાચાર થયો હતો. અમુક કોમ ઉપરથી, જે કોમનું આપણે નામ નહીં જાહેર કરીએ, પણ કોમ બહુ જ અત્યાચાર થયો હતો. ત્યારે સિંધુ બધા ત્રાસી ગયા હતા અને તેમને દરિયા કિનારે સિંધુ નદીના કાંઠે બેસી ઝૂલેલાલ અમારા ઈષ્ટદેવની તપસ્યા કરી હતી, પ્રાર્થના કરી. એટલે ત્યાં આકાશવાણી થઈ અને ઝૂલેલાલ દેવતા દરિયામાંથી દરિયાલાલ દેવતા પ્રગટ થયા, દર્શન આપ્યા અને એમને આકાશવાણીમાં પણ અવાજમાં આવ્યું, ત્યાંથી અવાજ આવ્યો આકાશમાંથી ને કે અમારા એક ગામમાં નરસરપુર ગામમાં એક બાળકનો જન્મ થશે ને એ તમારી રક્ષા કરશે. તો અમને આકાશવાણી દ્વારા ખબર પડી અને જાણવામાં આવ્યું ત્યારે ઝૂલેલાલ ભગવાન પ્રગટ્યા અને આ 40 દિવસ જે તપસ્યા કરી તેમનો ફળ મળ્યો